હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની અંદર ગ્રુપ એ અને બીની જે સીસીઈની ન્યૂ સિલેબસ મુજબની એક્ઝામ લેવાની છે તેમાં આપણે રિઝનિંગના ટોપિક આપણે ભણીએ છીએ. તેમાં આજે સમાંતર શ્રેણીના આપણે પ્રશ્ન જોઈશું. શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, સમાંતર શ્રેણી 3, 7, 11, 15નું 10મું પદ શોધો. તો સાચો જવાબ આવશે 39 આવશે. તેની સમજૂતી પણ આપણે નીચે દર્શાવેલી છે કે એ બરાબર 3 સામાન્ય તફાવત ડી ગોતો હોય તો આપણે 7 - 3 એટલે બીજું પદ માઇનસ પહેલું પદ કરવું પડે તો 4 જે આવે તેને સૂત્રમાં ગોઠવીને આપણે જવાબ મેળવી શકીએ છીએ. પ્રશ્ન બીજો, સમાંતર શ્રેણી 2, 5, 11, 8, 11નું 62મું પદ કેટલામું હશે? તો સાચો જવાબ આપણો 21મો થશે, 21. પ્રશ્ન 3, સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ શોધો. તો સાચો જવાબ છે બી -77 આવે જવાબ. પ્રશ્ન ચોથો, પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો સાચો જવાબ છે 210. તેનું સૂત્ર પણ આપણે નીચે આપેલું છે. પ્રશ્ન 5, શ્રેણી 5, 11, 17, 23માં સામાન્ય તફાવત કેટલો છે? તો સાચો જવાબ આવશે 6 હશે, એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ એમાં આવે. સામાન્ય તફાવત આપણું 6 થાય. પ્રશ્ન 6, સામાન્ય સમાંતર શ્રેણીમાં પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. અને જ્યારે શ્રેણી 2, 7, 12 હોય તો આપણે જોઈએ તો એનો સાચો જવાબ છે 245 જવાબ થાય. પ્રશ્ન 7, જો કોઈ સમાંતર શ્રેણીનું બીજું પદ 13 અને પાંચમું પદ 25 હોય તો તેનો સામાન્ય તફાવત ડી શોધો. તો આપણે જોઈએ સૂત્ર મુજબ તો જવાબ આપણે 4 આવે. આપણે ખ્યાલ છે કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું હોય, પણ આપણે પહેલાં તે પદ પણ ગોતવું પડે, એટલા માટે તે પદ ગોતીને પછી માઇનસ કરવાનો, જેથી આપણો જવાબ મળી જાય 4. પ્રશ્ન 8, 1 થી 50 સુધીના તમામ એકી ઓડ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો સાચો જવાબ છે 625 થાય. આવો સામાન્ય દાખલો આપણને પૂછી શકે છે. તો 25 ગુણ્યા કેપ એટલે ગુણ્યા થાય 2 બરાબર 625 જવાબ આવે. પ્રશ્ન 9, શ્રેણી 4, 9, 14 ને 19માં કેટલા પદો છે? જો છેલ્લું પદ 124 હોય તો સાચો જવાબ છે 25. પ્રશ્ન 10, જો કોઈ સમાંતર શ્રેણીમાં એ એટલે પહેલું પદ બરાબર 7 અને ડી તફાવત 3 હોય તો તેનું 15મું પદ કેટલું હોય છે? તો જવાબ છે 49. નીચેની સમજૂતી આપેલી છે આપણને. પ્રશ્ન 11મો, પ્રથમ 10 ઇવન એટલે બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો સાચો જવાબ છે 110. પ્રશ્ન 12, સામાન્ય શ્રેણી 21, 18, 15નું કયું પદ શૂન્ય થશે? તો સાચો જવાબ છે 8મું પદ છે તે શૂન્ય થશે. પ્રશ્ન 13, જો કોઈ સમાંતર શ્રેણીમાં ચોથું પદ અને 14 અને 21મું પદ 70 હોય તો તેનું પ્રથમ પદ શોધો. તો જવાબ આવશે -7 આવશે પ્રથમ પદ. પ્રશ્ન 14મો, 3 સમાંતર સંખ્યાઓનો સમાંતર શ્રેણી છે અને તેમનો સરવાળો 21 છે. જો તેમનો ગુણાકાર 231 હોય તો તે સંખ્યા કઈ હશે? તો સાચો જવાબ આપણે 3, 7 અને 11 થશે. પ્રશ્ન 15મો, સમાંતર શ્રેણી -3, -1, 2 અને 2નું 11મું પદ કેટલું થશે? તો સાચો જવાબ છે 22. પ્રશ્ન 16, જો કોઈ શ્રેણીનું nમું પદ a_n બરાબર 3 + 4n હોય તો તેનો સામાન્ય તફાવત કેટલો થશે? તો જવાબ છે 4. પ્રશ્ન 17મો, 100 થી નીચેના તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? તો 4950 થશે. પ્રશ્ન 18મો, સમાંતર શ્રેણી 8, 13, 18, 23મું કેટલામું પદ 148 હશે? તો 29મું પદ 148મું હશે. પ્રશ્ન 19મો, બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે. તેમના 100 પદો વચ્ચેનો તફાવત 100 હોય અને તેમના 1000 પદો વચ્ચેનો તફાવત કેટલો હશે?
તો સાચો જવાબ 100 થશે. પ્રશ્ન 20મો. સંખ્યા શ્રેણી 2, 6, 12, 20, 30માં આગળની સંખ્યા કઈ આવશે? તો સાચો જવાબ છે 42 થશે. પ્રશ્ન 21. 3 દ્વારા વિભાજ્ય હોય તેવી પ્રથમ 10 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 165 થશે. પ્રશ્ન 22મો. જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ પદ nનો સરવાળો s_n બરાબર 3n_2 + 5n હોય તો તેનું બીજું પદ કેટલું હશે? તો સાચો જવાબ છે 14. પ્રશ્ન 23મો. શ્રેણી 1, 4, 9, 16, 25નો ઉપયોગ કરીને આગળનું પદ શોધો. તો સાચો જવાબ છે 36. પ્રશ્ન 24ની અંદર સમાંતર શ્રેણી 7, 13, 19માં પદ 205માં કેટલામો પદ હશે? તો 205 વાળું પદને જોઈએ તો 34મું પદ હશે. પ્રશ્ન 25. જો કોઈ સમાંતર શ્રેણીનું 11મું પદ 38 હોય અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ કેટલું હશે? તો જોઈએ તો 178મું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.